Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 111. અહીં આપણે લેક્ચરની અંદર વાત કરવાના છીએ રિડક્શન ફોર્મ્યુલા ચેપ્ટરની. તો રિડક્શન ફોર્મ્યુલા ચેપ્ટરની અંદર સ્ટાર્ટ કરીએ આપણે ફોર્મ્યુલા મેળવવાનું. તો હું પહેલી ફોર્મ્યુલા મેળવું છું વગર લિમિટે, હે ને, મતલબ લિમિટનો યુઝ કરતો નથી. તો સાઇનની n પાવર x dx મેળવવા જઉં છું પહેલું, મતલબ ઇન્ટિગ્રેશન કરું છું સાઇનની n પાવર x નું વિથ રિસ્પેક્ટ ટુ x. તો એ કરવા માટે હું શું કરું છું, પાવરને ઘટાડું છું, એટલે મતલબ ટુકડામાં ફેરવું છું. n-1 પાવર લઉં અને એક સિમ્પલી સાઇન x લખું. અહીં n-1 પાવર છે, અહીં 1 પાવર છે, એક જગ્યાએ n-1 છે, એક જગ્યાએ 1 છે. સરવાળો કેટલો થાય? પાવર સાઇન n થાય, મતલબ સાઇનની n પાવર x થઈ. ચલો હવે અહીં આગળ તમારી પાસે જુઓ, અહીં બે વિધેયો છે, એક આ વિધેય છે, એક આ વિધેય છે. બે વિધેયોનો ગુણાકાર હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો તમે 11-12 સાયન્સમાં મેથડ ભણ્યા છો, ખંડસર સંકલનનો નિયમ, જે શું કહે છે કે u અને v બે ફંક્શન હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય x ની સાપેક્ષે. તો હું શું કરીશ, એક ફંક્શનને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરું છું. ધારો કે u ને હું શોના માટે સિલેક્ટ કરું છું, ડેરિવેટિવ માટે, એટલે કે વિકલન માટે, અને v ને કોના માટે સિલેક્ટ કરું છું, ઇન્ટિગ્રેશન માટે. બેમાંથી એક ફંક્શનને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરો અને એકને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરો. તો u ને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરું છું, v ને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કરું છું. હું અહીં તમને શું સમજાવી રહ્યો છું, અહીં તમને સમજાવી રહ્યો છું કે ખંડસર સંકલનનો નિયમ છે શું. ચલો તો શું કરીશું, અહીં ખંડસર સંકલન નિયમ પ્રમાણે તો જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યો છે એ પડી રહેશે અને જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યો છે એનું ઇન્ટિગ્રેશન થશે, એટલે કે v નું ઇન્ટિગ્રેશન થયું. બરાબર છે, પહેલી પ્રોસેસ. માઇનસ હવે ઇન્ટિગ્રેશનમાં કોણ આવશે, તો જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યો છે એને ડેરિવેટિવ કરવાનું હશે અને જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યો તો એનું ઇન્ટિગ્રેશન લખવાનું આવશે, એટલે કે ઇન્ટિગ્રેશન v dx. ઓકે, અને આ બધાનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x, આ ડેરિવેટિવ અને આ ઇન્ટિગ્રેશનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. તો આ આપણી ખંડસર સંકલનની ફોર્મ્યુલા જે તમે 11-12 સાયન્સમાં ભણ્યા છો. ઓકે, તો એનો યુઝ કરીએ. ચલો તો મારે અહીં શું કરવું પડે, એકને u તરીકે એકને v તરીકે સિલેક્ટ કરવા પડે છે, હે ને. તો u તરીકે કોને સિલેક્ટ કરવું, v તરીકે કોને સિલેક્ટ કરવું, બોલો. u તરીકે કોને સિલેક્ટ કરવું અને v તરીકે કોને સિલેક્ટ કરવું. તો u તરીકે એવા સિલેક્ટ કરવાના કે જેનું ડેરિવેટિવ ઇઝી થતું હોય, જેનું ડેરિવેટિવ ઇઝીલી મળતું હોય, અને v તરીકે એવા સિલેક્ટ કરવાના જેનું ઇન્ટિગ્રેશન સહેલી રીતે મળતું હોય. તો તમને અહીં વિચાર આવે કે u તરીકે આપણે sin n-1 x ને સિલેક્ટ કરીએ. તો એને જો u તરીકે હું સિલેક્ટ કરું છું તો હું એને પડી રાખીશ. આને મેં u તરીકે સિલેક્ટ કરું છું, આને v તરીકે, એટલે કે આને ડેરિવેટિવ માટે સિલેક્ટ કરું છું, આને ઇન્ટિગ્રેશન માટે. તો જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એને પડી રાખવાના હોય છે, u ને પડી રાખીએ છીએ. જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન લખવાનું, એટલે કે સાઇનનું ઇન્ટિગ્રેશન લખવાનું થશે માઇનસ કોસ x. માઇનસ શું લખીશું, ઇન્ટિગ્રેશન. પછી જેને ડેરિવેટિવ માટે સિલેક્ટ કર્યા છે એનું ડેરિવેટિવ, એટલે કે sin n-1 x નું ડેરિવેટિવ કેટલું થાય, n-1 sin n-2x, અને એક પાવર આગળ જતી રહે, મતલબ એક પાવર ઘટી. હવે સાઇનનું x નું ડેરિવેટિવ થશે ને પાછું cos x. સાઇનનું ઇન્ટિગ્રેશન કેટલું થાય, માઇનસ cos x થશે dx. મતલબ મેં શું કર્યું, sin n-1 x નું ડેરિવેટિવ કર્યું અને sin x જેને ઇન્ટિગ્રેશન માટે સિલેક્ટ કર્યા છે એનું ઇન્ટિગ્રેશન લખ્યું, આનું ડેરિવેટિવ લખ્યું, આનું ઇન્ટિગ્રેશન લખ્યું. જેમ અહીં કહેતા હતા એ પ્રમાણે u નું ડેરિવેટિવ લખવાનું છે અને v નું ઇન્ટિગ્રેશન લખવાનું છે. આગળ જઈએ, ચલો સિમ્પ્લિફાય કરીએ. સમજણ પડી આટલા સુધી? ચલો અહીં માઇનસ sin n-1 x ઇન્ટુ cos x. અહીં આજુ આ માઇનસ છે, આ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થશે. ઇન્ટિગ્રેશનમાં શું આવશે, તો જુઓ માઇનસ માઇનસ પ્લસ થાય છે. એક તો વસ્તુ એ છે n-1 કોન્સ્ટન્ટ છે તો એને બહાર કાઢી દઉં છું. ઇન્ટિગ્રેશનમાં કોણ આવશે, તો જુઓ sin n-2x ઇન્ટુ cos x cos સ્ક્વેર x dx આવે છે. ઓકે, n-1 ને મેં બહાર કાઢ્યા, માઇનસ માઇનસ પ્લસ લીધા, sin n-2x ઇન્ટુ cos સ્ક્વેર x થાય છે. ચલો આગળ શું કરીશું, તો આગળ તમે અહીં જુઓ sin cos સ્ક્વેર x ને હવે અહીં આગળ જાઓ તો સિમ્પ્લિફાય કરીએ. માઇનસ sin n-1 x cos x નું તો કશું જ નહીં થાય, જે કરવાનું છે પ્રોસેસ અહીં કરવાની થશે. સો n-1 ઇન્ટિગ્રેશન
sin રેઝ ટુ n માઇનસ 2x. હવે cos સ્ક્વેર એક્સની જગ્યાએ કામ કરો 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખો. શું લખો? લખાય ને cos સ્ક્વેર એક્સ બરાબર, કારણ કે cos સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ કેટલા થાય? 1 થાય. તો cos સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખાય. કેમ? આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ કેટલા થાય? 1 થાય. તો એટલા કારણે આપણે cos સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખી શકીએ. તો એ લખ્યા. હવે અહીં આગળનું સ્ટેપ જોઈએ. સો માઇનસ સાઇન રેઝ ટુ n માઇનસ 1x ઇન્ટુ cos x પ્લસ, ચલો n માઇનસ 1 એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન અહીં શું થશે? સાઇનની n માઇનસ 2 પાવર x માઇનસ સાઇનની કેટલી પાવર થાય છે? n પાવર x dx. મેં હવે ગુણી નાખ્યા. સાઇનની n પાવર n માઇનસ 1 પાવર x છે ને, એને આ બંને સાથે ગુણ્યા. ઓકે, તો આટલા થાય. હવે છૂટા કરી દઉં છું, બંને ટર્મને હું છૂટા કરી દઉં છું. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન રેઝ ટુ n માઇનસ 1x ઇન્ટુ cos x પ્લસ, હવે છૂટા થશે એટલે n માઇનસ 1 સાથે લઈને નીકળશે ને. જુઓ, n માઇનસ 1 ઇન્ટિગ્રેશન સાઇન રેઝ ટુ n માઇનસ 2x માઇનસ, સોરી, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x લખવાનું રહે ને, dx માઇનસ શું લખીશું? n માઇનસ 1 ઇન્ટિગ્રેશન સાઇનની n પાવર x dx થશે. કેટલા થશે? બંને, મતલબ મેં શું કર્યું? બંનેને છૂટા કરી દીધા. હવે અહીં આગળ આપણે જોઈએ, આગળ શું આઈડિયા આવે છે તમને? તો જુઓ, તમે 12 સાયન્સમાં મેથડ ભણ્યા છો કે આવી પ્રોસેસ કરીને આવું નવું ટર્મ જો આ બાજુ પણ છે. અહીં સાઇનની n પાવર 1, સાઇનની n પાવર x dx છે, અહીં પણ સાઇનની n પાવર x dx છે. તો આને આખાને ઉઠાઈને પેલી બાજુ લઈ જઈએ, હે ને? તો ચલો એને લઈ જઈએ. તો અહીં શું કરીશું આપણે? હું આ કાઢી દઉં છું. ઇન શોર્ટ હું શું કરું છું? જુઓ, આ જે ટર્મ છે એમાં શું છે? સાઇનની n પાવર x dx છે અહીં આ ટર્મની અંદર, જેને હું લઈ જાઉં છું પેલી બાજુ. તો પેલી બાજુ કેટલી પાવર, કેટલા થશે? પેલી બાજુ 1 ટાઈમ છે ને આ બાજુ n માઇનસ 1 ટાઈમ છે. પેલી બાજુ કેટલી વખત થાય? ચલો એક સ્ટેપ વધારે લખું. પેલી બાજુ એકચ્યુઅલમાં શું છે? સાઇનની n પાવર x છે dx છે, અને આ પેલી બાજુ ગયા એટલે કે n માઇનસ 1 ટાઈમ્સ સાઇનની n પાવર x dx. મતલબ આ ટર્મને હું લઈ ગયો પેલી બાજુ. ઇઝ ઇક્વલ ટુ શું રહે છે? માઇનસ સાઇન રેઝ ટુ n માઇનસ 1x cos x પ્લસ n માઇનસ 1 ઇન્ટિગ્રેશન સાઇનની n માઇનસ 2 પાવર x dx વધે છે. હવે આ બેને ભેગા કરીએ તો આ શું થાય? આ એકચ્યુઅલમાં કોમન નીકળે. આ જુઓ, આ જે છે સાઇનની n માઇનસ 1, સાઇનની n પાવર x dx છે, આ પણ સાઇનની n પાવર, તો આ કોમન નીકળ્યું. તો શું વધે? અહીંયા 1 ટાઈમ છે, n માઇનસ 1 ટાઈમ છે, તો શું લખાય બાજુમાં? ધેરફોર આગળનું સ્ટેપ શું થઈ જાય? આ કેટલી વખત છે? 1 વખત પહેલું. આ કેટલી વખત છે? n માઇનસ, સમજ પડે છે? અહીંયા 1 ટાઈમ છે, આ n માઇનસ 1 ટાઈમ છે, તો કોમન નીકાળવું ના ને, કારણ કે સેમ વસ્તુ છે. સાઇનની n પાવર x dx ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું વધ્યું છે? માઇનસ સાઇનની n માઇનસ 1 પાવર x ઇન્ટુ cos x પ્લસ n માઇનસ 1 ટાઈમ સાઇનની n માઇનસ 2 પાવર x dx. ચલો, આ તો કેટલા થાય છે? સરવાળો n થાય. એ n નંબર જે છે એ આ બાજુ લાવી દઈએ. તો લાવી દઈએ તો ભાગાકારમાં જતા રહેશે. તો ટોટલી હું શું લખી શકીશ? સાઇનની n પાવર x dx ઇઝ ઇક્વલ ટુ, એ n વડે આ બંનેને ભાગી દઈએ તો અહીં શું લખાશે? પહેલાં માઇનસ સાઇનની n માઇનસ 1 પાવર x cos x ભાગ્યા n પ્લસ શું લખાશે અહીં? n માઇનસ 1 ભાગ્યા n ઇન્ટિગ્રેશન સાઇનની n માઇનસ 2 પાવર x dx લખાશે. સમજણ પડી આટલા સુધી? ઓકે, ચલો હવે શું કરીશું? તો હવે અહીં તમે ઇન્ટિગ્રેશનની પ્રોસેસ પતી ગઈ છે. હવે આગળ કંઈ થાય એવું નથી. તો હવે તમે ખાલી લિમિટ મૂકવાની આવી. એટલે અહીં આટલા સુધી પહોંચ્યા તો આપણે અહીં શું મેળવ્યું એની એક વાત કરી દઈએ.
તો જો તમારી પાસે ઇન્ટિગ્રેશન હતું સાઇનની n પાવર x dx હતું, તો તમે અહીં પહોંચ્યા ત્યાં સુધીમાં તમે શું મેળવ્યું? તો સાઇનની n પાવર x હતા, તો એનું ઇન્ટિગ્રેશન, અહીં તો ઇન્ટિગ્રેશન થઈ ગયું છે, જવાબ મળી ગયો છે, ખાલી અહીં આટલા અહીં પહોંચ્યા આપણે. તો અહીં શું થયું? તમારી પાસે n પાવરવાળું ઇન્ટિગ્રેશન હતું, એ રિડ્યુસ થઈને n-2 પાવરવાળું થઈ ગયું. મતલબ પાવર રિડ્યુસ થઈ. જુઓ, અહીં n પાવરવાળું ઇન્ટિગ્રેશન હતું, અહીં n-2 પાવર, એટલે મતલબ પાવર ઘટીને, ઘટી એટલે કે રિડ્યુસ થઈ. તો અહીં હવે પછી આગળ તમે કરો તો શું થશે? આનું ઇન્ટિગ્રેશન કરશો તો શું કેટલી પાવર આવશે? n-4 આવશે. પછી એનું ઇન્ટિગ્રેશન કરશો એટલે n-6 આવશે. તો મતલબ પાવર રિડ્યુસ થવાની છે આગળ જઈને. તો આ જે ઘટના છે પાવર રિડ્યુસ થવાની, એની આપણે એક સાથે વાત કરીશું. કઈ રીતે? તો ચલો હવે હું બંને બાજુ લિમિટ લઈ લઉં. હવે હું આની ફોર્મ્યુલા મેળવવા જઈ રહ્યો છું. ઓકે, સો બંને બાજુ લિમિટ લઈ લઉં, મતલબ લિમિટ 0 થી π/2 માં વાત કરું તો 0 થી π/2 માં આપણે ઇન્ટિગ્રેશન કરી રહ્યા છીએ. તો ચલો અહીં તો ઇન્ટિગ્રેશન મળી ગયું છે, તો અહીં તો સીધી લિમિટ એપ્લાય કરવાની રહી 0 થી π/2. sin n-1 પાવર x cos x ડિવાઇડેડ બાય n, લિમિટ છે π/2 0 પ્લસ n-1 ડિવાઇડેડ બાય n, ઇન્ટિગ્રેશન કેટલું આવશે? 0 થી π/2 sin n-2 પાવર x dx. ઓકે, ચલો લિમિટ મૂકો. હેડો x બરાબર π/2 મૂકો. આમાં x બરાબર π/2 મૂકો તો cos π/2 0 થાય, ખબર છે ને? cos π/2 કેટલા થાય? 0. તો x બરાબર π/2 મૂકવાથી આખી વેલ્યુ કેવી થવાની છે? 0 થવાની છે. સો ધેટ મીન્સ x બરાબર π/2 મૂકવાથી 0 મળે છે. ઓકે, હું માઇનસને બહાર રાખવા તો ચલો રાખું, કદાચ અંદર કોઈક વેલ્યુ આવતી હોય તો. બરાબર, માઇનસને બહાર રાખ્યા. પહેલાં શું કર્યું? x બરાબર π/2 મૂક્યું એટલે cos π/2 આખી વેલ્યુને કેવી કરી દેશે? 0 કરી દેશે. પછી x બરાબર 0 મૂકું તો sin 0 0 થાય છે, આપણે જાણીએ છીએ. તો sin 0 0 થાય તો આ એ તો પણ આ વેલ્યુ 0 થવાની છે. તો x બરાબર π/2 મૂકીએ તો એ 0 મળે છે, 0 મૂકીએ છીએ ત્યારે પણ 0 મળે છે. બાજુમાં શું રહે છે? બાજુમાં એઝ ઇટ ઇઝ n-1 બાય n 0 થી π/2 sin n-2 પાવર x dx. સો ઇઝ ઇક્વલ ટુ, આ તો ગયું ને, એનો મતલબ કે લાસ્ટલી આપણે આટલા સુધી પહોંચ્યા n-1 બાય n ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin n-2 પાવર x dx સુધી પહોંચ્યા. તો અહીં n પાવર છે, અહીં n-2 પાવર છે. ઇન્ટિગ્રેશનનો ફાઇનલ આન્સર મળ્યો નથી, આપણે પાવર ઘટાડી છે, n માંથી n-2 સુધી આવ્યા. આ આખી પ્રોસેસ જે છે રિપીટ કરવાની છે. સાઇનની n પાવરમાંથી તમે n-2 પાવરમાં અહીં આવ્યા, પછી લિમિટમાં પણ તમે n-2 પાવરમાં જોઈ, તો મતલબ જવાબ આપણે n પાવરમાંથી n-2 માં આવ્યા. તો આ જે આખી પ્રોસેસ છે અને આપણે રિપીટ કરવાની છે. બટ રિપીટ કરવા માટે આ જે મહેનત કરી છે એવી મહેનત ફરીથી કરવાની નથી. હવે આપણે આને સિમ્બોલિકલી રિપીટ કરીશું. સિમ્બોલિકલી કઈ રીતે તો જોઈએ. ચલો આગળ. તો હું પહેલાં સિમ્બોલિકલી રિપીટ કરવા માટે એક કામ કરું, આને in કહી દઉં. ચલો આને હું શું કહી દઉં? આ જે ઇન્ટિગ્રેશન છે ને એને in નામ આપું. કોને in કહું છું? આને સે in ઇઝ ઇક્વલ ટુ, in કોને કહું છું? હું નીચે લખું થોડું. Say in is equal to 0 to π/2 sin raised to nx dx. આને in કહું છું. ઓકે, કોને? 0 થી π/2 sin raised to nx. આને હું in કહું છું. ચલો, તો આને in કહું તો આ શું કહેવાય? તો અહીં in કહેવાય. તો આને ચલો, આ જે આખું રિલેશન તમને મળ્યું ને, ચલો પહેલાં આ જે તમને રિલેશન મળ્યું વગર લિમિટ મૂક્યા વગર, એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. બરાબર, લિમિટ મૂકી નથી. અને એવું જે રિલેશન મળ્યું છે એને નંબર 1 કહીએ. આને આપણે નંબર 2 કહીએ. ચલો આ ઇક્વેશનને. તો ચલો ફ્રોમ ઇક્વેશન 2 તમે શું લખી શકો? ધેરફોર ફ્રોમ 2, અથવા ધેરફોર ડાયરેક્ટ લખી દો ને. ધેરફોર in ઇઝ ઇક્વલ ટુ, અહીં શું જોવા મળે છે? in જોવા મળે છે.
આઈ એન છે ને અહીં શું છે n-1/n આઈ એન કયા આધારે કહીએ છીએ તો સાઇનના ઉપર n પાવર હોય તો આઈ એન કહેવાય તો સાઇનના ઉપર અહીં કેટલી પાવર છે n-2 પાવર છે તો આને શું કહેવાય in-2 કહેવાય સો દેટ મીન્સ in ઇઝ ઇક્વલ ટુ in-2 મળ્યું તમને તો તમે આટલા સુધી પહોંચ્યા છો જુઓ ફરીથી જોઈ લો સાબિતી તમે ક્યાંથી શરૂ કરી હતી સાદું ઇન્ટિગ્રેશન સાઇનની n પાવર x dx થી સ્ટાર્ટ કરી હતી સાબિતી ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે તમે સાબિતી આપતા આપતા અહીં સુધી પહોંચ્યા હતા અહીં cos સ્ક્વેર x આવ્યું હતું જેને 1 - sin સ્ક્વેર x લખ્યું પછી સાઇનની n પાવર x dx વાળું એક પદ મળ્યું જેને પેલી બાજુ લઈ ગયા તો બંને પદને ભેગા કર્યા તો આ બાજુ n મળે છે અને એ n ને લઈને આ બાજુ ભાગી દીધા તો આપણને સાઇનની n પાવર x dx જે છે એ જવાબ એટલે મતલબ એમાં શું થાય છે એના જવાબમાં એની પાવર ઘટે છે એટલે કે પાવર n-2 આવે છે બરાબર છે પછી અહીં આવીને આગળ અહીં સ્ટોપ થઈ ગયા આપણે આ પ્રોસેસ રિપીટ કરવી છે બટ અહીં સ્ટોપ થઈ ગયા હવે અહીં શું કરીએ છીએ લિમિટ લઈએ છીએ 0 થી π/2 લિમિટ 0 થી π/2 લઈએ છીએ તો આ ભાગ 0 થાય છે અને ટોટલી આપણે અહીં આટલા સુધી પહોંચીએ છીએ તો n પાવર x n પાવરમાંથી n-2 પાવર આવ્યા હવે આખી આ જે પ્રોસેસ છે રિપીટ કરવા માટે હવે હું સિમ્બોલિકલી આને in નામ આપું અને આને સંકેતમાં નામ આપું આને in કહું તો આ in-2 કહેવાય કારણ કે આને in કયા આધારે કહું છું આને in એ આધારે કહું છું કે એની પાવર n છે તો એને in કહીએ છીએ તો એને in કહેતા હોય તો અહીં બાજુમાં કેટલી પાવર છે n-2 છે તો આને શું કહેવાય in-2 કહેવાય શું કહેવાય in-2 n-1/n in-2 ચલો હવે આ જે આખી પ્રોસેસ છે હવે રિપીટ થતી જશે કઈ રીતે તો હું જોઉં ચલો અહીં જોઈએ હું આ કાઢી દઉં છું આગળનો ભાગ replacing n by n-2 n-4 up to n in equation ચલો આને એક કામ કરીએ ઇક્વેશન નંબર આગળ 2 આપ્યો હતો ને પણ એને ઇક્વેશન નંબર 2 આપવાની કોઈ જરૂર નથી અહીં આપી દઈએ ચલો અહીં આપો તો કશો વાંધો નહીં પણ જરૂર નથી ત્યાં આપવાની તો અહીં આપણે અહીં જ નંબર આપી દઈએ આને ઇક્વેશન નંબર 2 કહીએ સો ઇન ઇક્વેશન 2 એનો ઉપયોગ કરવાનો નથી થતો આગળ જઈને એટલા માટે સો n-ની જગ્યાએ આપણે શું રિપ્લેસ એનની જગ્યાએ શું મૂક્યું n-2 મૂકીશું n-4 મૂકીશું ઇક્વેશન 2ની અંદર એટલે આપણને નવા રિલેશન્સ મળશે આ એક રિલેશન તમારી પાસે આવ્યું છે જે n અને n-2 વચ્ચેનું છે હવે તમે એનની જગ્યાએ કામ કરો n-2 મૂકો તો શું થાય in-2 નો જવાબ મળશે જે કેટલો મળે એનની જગ્યાએ n-2 મૂકીએ છે ને એનની જગ્યાએ n-2 મૂકો તો કેટલા થાય ઉપર n-3 થાય નીચે કેટલા થશે n-2 થશે એનની જગ્યાએ n-2 મૂકીએ છીએ બંને બાજુ તો અહીં શું મળશે in-4 થવાના છે એ જ રીતે ચલો એનની જગ્યાએ n-4 મૂકીએ કારણ કે આ કેમ આવું મૂકીએ છીએ તો જુઓ એનની જગ્યાએ n-2 જ કેમ મૂકીએ છીએ તો મારે in બરાબર આ આવ્યો હવે તમે જુઓ સમજી લો આપણો ક્વેશ્ચન ક્યાં જાય છે આપણે એકચ્યુઅલમાં જવાબ કોનો જોઈએ છે આનો પણ આ શું છે in છે એટલે મારે કોનો જવાબ મેળવવાનો થયો in નો હવે in નો જવાબ જોઈએ તો in નો જવાબ ક્યારે મળે મને in-2 નો
તો હું આ ફોર્મ્યુલામાં એનની જગ્યાએ n-2 મૂકીને કોનો જવાબ મેળવીશ? in-2નો. હવે in-2નો જવાબ ક્યારે મળે? in-4 પરથી. તો એના માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરવું હોય તો એની જગ્યાએ કેટલા મૂકવા પડે? n-4 મૂકવા પડે. તો આ પ્રકારે હું એટલા માટે મૂકું છું. સમજણ પડી? ઓકે, ચલો. તો in-4 કેટલા થાય છે? તો n ની જગ્યાએ તમે કેટલા મૂકો છો? n-4 મૂકો છો. તો અહીં કેટલા થશે? n-5 અને નીચે કેટલા થશે? n-4 થશે. in માઇનસ કેટલા થશે? અહીં n ની જગ્યાએ -4 મૂકીએ છીએ, n-6 થશે. હવે ધારો કે આગળ મૂકવાનું આવે તો કઈ વેલ્યુ મૂકશો? n ની જગ્યાએ n-6 શોધવાના થાય ને, એટલે in-6 નો જવાબ શોધવાનો થાય. પણ એ બધું લખવાની જરૂર નથી. હવે આપણે આ પ્રકારની પ્રોસેસ અપ ટુ n કરવાના છીએ. ઓકે, ચલો. આ બધું કરવાથી આપણને ફાયદો શું થશે? સો નાઉ, તો ફાયદો આપણે શોધવાનું શું છે? ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin ની n પાવર x dx જોઈએ છે. તો એ તો in છે, એને તમે શું નામ આપ્યું છે? in. એટલે કે in શોધવાના છે. તો હું in શોધવા તરફ જઉં છું. તો હવે આખો આપણો પ્રશ્ન જશે in શોધવા પર. બટ in શું હતા? જુઓ, અહીં n-1/n in-2 હતા. પણ તમે અહીં આ ફોર્મ્યુલા પરથી રિપ્લેસ કરીને બીજા શોધ્યા ને તમે? in-2 અહીં શોધી નાખ્યા છે તમારે. તો in-2 મૂકી દો અહીં. ચલો, તો n-1/n તો છે જ. in-2નો જવાબ તમે અહીં મૂક્યો છે તો એ લખી દો. ચલો, n-3/n-2 in- શું થાય છે? 4 થાય છે. હવે in-4 મૂકો તો શું મળશે? n-1/n તો છે જ, n-3/n-2 કઈ એડ થઈ? n-5/n-4 in-6. આ પ્રકારની પ્રોસેસ તમે આગળ વધારવાના છો. સમજ પડી? તમે શું કરવાના છો? આ પ્રોસેસ આગળ વધારવાના છો. તો એ સમજી લો. હવે ખબર પડી કે તમે અહીં in જે તમે નામ આપ્યું હતું, અહીંથી આટલા સુધી પહોંચ્યા આપણે. આને in નામ આપ્યું હતું, આને in-2 નામ આપ્યું. તો તમને હવે ખબર પડી કે આ આપણું ઓરિજિનલ રિલેશન હતું in વાળું. પણ એમાં n ની જગ્યાએ n-2 n-4 કેમ મૂક્યા? તો n-2 મૂકવાથી તમે અહીં in-2નો જવાબ મૂકી શકશો. n-4 પરથી in-4 નો જવાબ મેળવી શકશો. એ જ પ્રમાણે n ની જગ્યાએ n-6 મૂકો તો તમને નવું રિલેશન અહીં મળશે ને, in-6 વાળો. તો આ પ્રોસેસ આગળ જતી જશે. એનો મતલબ કે શું થઈ રહ્યું છે? આ in માં n શું છે? n શું છે? સાઇનની પાવર છે. તો જુઓ, સાઇનની પાવર ઘટતી જાય છે. આ સાઇનની પાવર n હતી, અહીં સાઇનની પાવર n-2 આવી, અહીં સાઇનની પાવર n-4 આવી, અહીં સાઇનની પાવર n-6 આવી. એનો મતલબ એવો થઈ રહ્યો છે કે સાઇનની પાવર આપણે ઘટાડી રહ્યા છીએ. અને એટલા માટે આપણા ચેપ્ટરને નામ આપ્યું છે રિડક્શન ફોર્મ્યુલા. કારણ કે અહીં આપણે કોની વાત કરી રહ્યા છીએ? કઈ રીતે ફોર્મ્યુલા મેળવીશું? પાવર રિડક્ટ કરીને મેળવીશું. ઓકે, એટલા માટે ચેપ્ટરનું નામ રિડક્શન ફોર્મ્યુલા આપ્યું છે. પણ આપણે આગળ જઈએ. ચલો, અહીં આ પ્રોસેસને આગળ વધારે આપણે in શોધવો છે, એ આપણો ક્વેશ્ચન છે. હવે in શોધવા માટે અહીં તમે જુઓ, વિચારો કે ચલો n-6 સુધી પહોંચ્યા. અહીં in-2 in-4 in-6 સુધી પહોંચ્યા. હવે તમને પ્રશ્ન એ થાય કે અહીં આ નંબર ઘટતો કયો નંબર થાય? ચલો, અહીં નંબર વિચારો. આ નંબર જો પહેલા n હતો, n-2 થયો નીચે. ઇન્ડેક્સ, આ નીચે જે છે એને હવે હું શું શબ્દ કહીશ? ઇન્ડેક્સ કહીશ. ધ્યાન રાખજો, ઇન્ડેક્સ એટલે આના નીચે જે લખ્યું છે ઇન્ડેક્સ કહેવાય. તો આ જે ઇન્ડેક્સ છે એ ઘટતા કેટલી જાય? વિચારો. તો n-2 n-4 n-6. હવે n નંબર એ કોઈ નંબર છે, સમજી લો. એ 10 હોય, 100 હોય, 15 હોય, ગમે તે નંબર હોય. ચલો, ઘટાડતા જાઓ. એ બે મતલબ ઘટે છે ને. જો, અહીં n હતી, પછી 2 ઘટી ઇન્ડેક્સ, પછી 2 ઇન્ડેક્સ ઘટી, પછી 2 ઇન્ડેક્સ ઘટી, મતલબ ઇન્ડેક્સ ઘટતી જાય છે. તો વિચારો શું થાય? તો એને સમજવા માટે હું n નંબર વિચારું. ચલો, n કયા 2 નંબર વિચારો. હું n બરાબર ધારો કે 7 નંબર લઉં. તો 2 ઘટતી જાય તો 7 નંબરમાંથી 2 ઘટે તો કેટલા થાય? 5 થાય. 5માંથી 2 ઘટે તો કેટલા થાય? 3 થાય. 3માંથી 2 ઘટે તો કેટલા થાય? 1 થાય. અને 1માંથી 2 ઘટે તો કેટલા થાય? માઇનસ થાય. બટ અહીં આપણે માઇનસ પાવરની વાત કરવાની. નીચે શું બતાવે છે? તમને સાઇનની પાવર બતાવે છે. નીચે જે ઇન્ડેક્સ છે એ શું છે? સાઇનની પાવર બતાવે છે. તો n જો 7 લઉં તો 2 ઘટતા આઈની ઇન્ડેક્સ કેટલી થવાની છે? નીચે 1 થવાની છે. n બરાબર, એનો મતલબ કે ચલો હું શોર્ટમાં તમને સમજાવું આ જ વસ્તુ. ધારો કે હું n બરાબર 7 માટે વાત કરી રહ્યો છું. તો i7 થી સ્ટાર્ટ થશે. i7 થી ક્યાં જઈશું? i5 માંથી જઈશું, હે ને? in માંથી in-2 માં જઈએ છીએ, એમ i7 માંથી i5 માં જઈશું, i5 માંથી i3 માં જઈશું, i3 માંથી
I1 જઈશું. I1 માંથી નેગેટિવ નંબર લેવાના નથી કારણ કે સાઇનની આપણે પોઝિટિવ પાવરની વાત કરી રહ્યા છીએ. હવે ધારો કે n બરાબર 8 લઉં તો શું થાય? તો I8 થી સ્ટાર્ટ થતું જેમ IN થી સ્ટાર્ટ થાય છે એમ I8 થી સ્ટાર્ટ થતું છે. પછી શું આવશે? I6 આવશે, I5 આવશે, પછી ક્યાં પહોંચશો? I3 સુધી પહોંચશો. સોરી 6 પછી સીધા 4 આવે ને, સોરી 6 પછી સીધા 4, બે ઘટાડી છે આપણે. I4, I2 એન્ડ લાસ્ટલી I0. એનો મતલબ એ થાય છે કે જ્યારે તમે જુઓ હવે 7 અને 8 નંબર પરથી તમને શું સમજણ પડે છે? વિચારો. 7 નંબર એટલે કે એકી સંખ્યા લઉં છું ત્યારે ઘટતી 1 સુધી જાય છે ઇન્ડેક્સ નીચે. હું ગમે તે એકી સંખ્યા લઈશ તો ઘટતી છેલ્લે કેટલે જશે? 1 સુધી જશે. અને જો બેકી સંખ્યા લઉં છું તો ઘટતી ઇન્ડેક્સ ક્યાં પહોંચે છે? 0 આગળ. તો એનો મતલબ કે આ જે કેસ છે એમાં બે ટુકડા પડશે. કયા? કે નીચેની ઇન્ડેક્સ 0 છેલ્લી આવી શકે અથવા તો નીચેની ઇન્ડેક્સ 1 આવી શકે. કેમ? કારણ કે જો n ઇવન હોય તો છેલ્લી ઇન્ડેક્સ 0 આવે છે અને જે n ઓડ હોય તો છેલ્લી ઇન્ડેક્સ 1 આવે છે. તો અહીં મારે એટલા માટે બે કેસ પાડવા પડશે. તો પહેલો કેસ પાડું છું અને એમાં કહું છું કે કેસ 1, n ઇઝ એન ઇવન પોઝિટિવ ઇન્ટીજર. કયા કેસની વાત કરીશ? n એ ઇવન પોઝિટિવ ઇન્ટીજર છે. એટલે 2, 4, 6, 8 એવા નંબર માટે વાત કરી રહ્યો છું. ઓકે, ચલો આપણે તો આ કેસમાં ફોર્મ્યુલાને હું લખવી હોય તો કઈ રીતે લખી શકું? In ઇઝ ઇક્વલ ટુ, સમજો, n માઇનસ 1 બાય n માઇનસ કઈ રીતે લખીએ છીએ? n માઇનસ 3 બાય n માઇનસ 2, n માઇનસ 5 બાય n માઇનસ 4 અપ ટુ n. તમે કેટલા સુધી પહોંચો? છેલ્લે n ઇવન હોય તો તમે ક્યાં પહોંચો છો? જો 8 છે, 8 ઇવન છે ને, ઇવન છે તો ક્યાં સુધી પહોંચો છો? 0 સુધી. એટલે કે ઇવન હોય તો તમે I0 સુધી પહોંચો છો. પણ I0 લખવા ખરા પણ એની આગળનું ટર્મ કયું છે? જેમ અહીં in -6 સુધી પહોંચ્યા તો એના આગળનું ટર્મ n-5 બાય n-4 છે. એમ I0 સુધી પહોંચ્યા તમે તો એના આગળનું ટર્મ કયું છે? વિચારો કયું છે? તો ચલો એ તમને ખબર નથી પડતી તો હું તમને એ સમજાવું હવે કઈ રીતે લખવું આ પદ. તો અહીં ગમે તે એક પકડો, કાં તો આને પકડો, કાં તો આને પકડો, કાં તો આને પકડો અને એના પરથી જનરલાઇઝ કરો. જુઓ અહીં n-6 છે તો અહીં શું છે? એના કરતાં 6 કરતાં 2 નંબર ઓછો છે, હે ને? અને અહીં 1 નંબર ઓછો છે. સમજ પડી? નીચે 2 નંબર ઓછો છે, ઉપર 1 નંબર ઓછો છે. અહીં પણ જુઓ નીચે 2 નંબર ઓછો છે, ઉપર 1 નંબર ઓછો છે. અહીં પણ જુઓ નીચે 2 નંબર ઓછો છે, ઉપર 1 નંબર ઓછો છે. તો એ પ્રકારે અહીં વિચારીએ. તો I0 ને તમારે કઈ રીતે જોવા પડે એવું સમજવું હોય તો તમારે in માઇનસ સમથિંગ પાવર તરીકે જોવી પડે પહેલાં તો આને મારે કઈ રીતે જોવા પડે? in-n તરીકે જોવા પડે, હે ને? પછી શું કરીશ? તો અહીં 6 હોય તો 2 ઓછા આવે છે અને ઉપર 1 ઓછો આવે છે. તો અહીં શું આવશે? એ પ્રમાણે નીચે 2 ઓછા આવશે. કોનાથી 2 ઓછા? n કરતા, હે ને? n થી 2 ઓછા એનો મતલબ કે n-2 આવશે. ઓકે, અને ઉપર 1 ઓછો એટલે કે n-1 આવશે. સમજણ પડી? અહીં જુઓ 6 છે તો 4 છે, 2 ઓછા છે અને 5 છે. અહીં 4 છે તો 2 છે અને 3. એનો મતલબ કે 2 ઓછા આવે છે અને ઉપર 1 ઓછો આવે છે બાજુમાં, n ની બાજુમાં. તો એ આઈડિયા સાથે મેં લખ્યું. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આપણી પાસે શું પહોંચીએ છીએ? n-1 બાય n, n-3 બાય n-2, n-5 બાય n-4 અપ ટુ n. આ તો કેટલા થાય? એકચ્યુઅલમાં 1/2 છે. શું છે? 1/2 I0 છે. હવે ફાઇનલ આન્સર જો મારે જોઈતો હોય તો શું શોધવું પડે? I0 શોધવા પડે. ઓકે, ફાઇનલ આન્સર જોઈતો હોય તો મારે I0 જોઈએ કારણ કે I0 આપણા પાસે છેલ્લા છે. I0 છેલ્લી રીતે શોધી શકાય કારણ કે I0 શું થશે? In શું છે? સાઇનની n પાવર છે. તો I0 માં શું આવશે? સાઇનની 0 પાવર, અને 0 પાવર આવે તો ઇન્ટિગ્રેશન તો છેલ્લી રીતે થઈ જાય. ઓકે, તો એ આપણે કરીએ છીએ. ચલો, તો અહીં હવે હું શું શોધીશ? I0. બટ I0 શું થશે? સો I0 એકચ્યુઅલમાં શું લખાય? ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇનની કેટલી પાવર લખાય? 0 પાવર x. બીકોઝ In તમે કોને કયા છે ત્યાં જુઓ. In આને કયા છે? ઓકે, તો n ની કેટલી પાવર થશે? 0 પાવર થશે. પણ કોઈ પણની 0 પાવર તો 1 થાય. એનો મતલબ કે 0 થી π/2 કેટલા થશે? 1 dx અને 1 નું ઇન્ટિગ્રેશન x થાય. લિમિટ કઈ છે? π/2 0. તો કેટલો જવાબ આવશે? π/2 - 0 દેટ ઇઝ ઇક્વલ ટુ π/2. ઓકે, સો I0 તમને કેટલા મળ્યા છે? અહીં
π/2 મળ્યા તો મૂકી દો ચલો ફોર્મ્યુલાની અંદર આપણી. તો in ઇઝ ઇક્વલ ટુ તમને દેખાય છે n n-1 n-2 n-3 n-4 n-5 અપ ટુ n 1/2 ને બાજુમાં થાય છે π/2. ચલો અહીં આપણે ઇવન પોઝિટિવ નંબર મતલબ ઇવન હતો તો i0 છેલ્લો આવતો, તો ઓડ હોય તો આપણે પહેલાં વિચાર્યું જ છે ને છેલ્લો નંબર કયો આવશે, i1 આવશે. ઓકે, છેલ્લી ઇન્ડેક્સ 1 આવે છે. તો કેસ નંબર 2 ની વાત કરીએ એટલે કે આપણે વાત કરીશું n ઇઝ એન ઓડ પોઝિટિવ ઇન્ટેજર. કેવો ઇન્ટેજર? n ઓડ પોઝિટિવ ઇન્ટેજર એટલે મતલબ એકી સંખ્યા છે. તો એકી સંખ્યાઓ તો આપણે જોયું હતું ને અગાઉ કેટલો નંબર આવતો તો છેલ્લે જેમ 0 આવે એમ છેલ્લે 1 આવે છે. પણ એનું અહીં કઈ રીતે લખીશું? આનો ઉપયોગ કરીને લખીશું. તો શું લખાશે? in ઇઝ ઇક્વલ ટુ n n-1 n-2 n-3 n-4 n-6 સોરી 5. એ પ્રમાણે જતાં જતાં છેલ્લે આપણને ખબર પડે છે કે આપણે ક્યાં પહોંચીશું? i1 સુધી પહોંચીએ છીએ. જેમ ઓડ નંબર હોય તો મેં તમને કહ્યું હતું કે સોરી ઇવન નંબર હોય તો મેં તમને કહ્યું હતું ઘટતા ઘટતા 0 ઇન્ડેક્સ આવે છે અને ઓડ હોય તો ઘટતા ઘટતા 1 ઇન્ડેક્સ આવે છે. હવે તમને ક્વેશ્ચન એ થાય કે મારે અહીં લખવું છું આગળનું ટર્મ, જેમ તમે અહીં આગળનું ટર્મ આ લખ્યું ને એ પ્રમાણે. તો એવું લખવું હોય તો મારે પહેલાં અહીં in સમથિંગ સ્વરૂપ જોવું જોઈએ. તો in સમથિંગ સ્વરૂપમાં આ છે નહીં, એવું પહેલાં મારે લખવું પડે. તો આને કઈ રીતે લખીશ? in અને કઈ રીતે લખીશ? n-1 લખું. n સમથિંગ સ્વરૂપ આવી ગયું. તો 6 ની જગ્યાએ કોણ છે? n-1 છે. ઓકે, તો અહીં એના કરતાં 2 ઓછા લખવાના, ઉપર 1 ઓછો લખવાનો. તો અહીં n તો લખવાના જ છે આગળના, પણ નીચે આ સંખ્યા કરતાં 2 ઓછા એટલે કે n-3 અને એ સંખ્યા કરતાં ઉપર 1 ઓછો એટલે કે n-2. ચલો એ મૂકીએ તો એ ટોટલી શું મળે છે આપણને? ઇઝ ઇક્વલ ટુ n n-1 n-2 n-3 n-4 n-5 અપ ટુ n. છેલ્લો નંબર કયો થાય છે? 2/3 અને i1 થાય છે. કેટલા થાય છે? 2/3 i1. તો ઇન શોર્ટ આપણે આટલા સુધી પહોંચ્યા. હવે તમારે શું શોધવાનું રહેશે? i1 શોધવાના રહેશે. ચલો i1 શોધવા માટે એક કામ કરીએ, આપણે પેલી બાજુ ગણીએ. i1 શોધવા પડશે ને, કારણ કે i1 તમે જેમ અહીં આ ફોર્મ્યુલા ક્યાં સુધી પહોંચ્યા? i0 સુધી પહોંચ્યા. પછી i0 શોધીને ત્યાં મૂકી દીધા. તો એમ અહીંયા આપણે i1 સુધી પહોંચ્યા છે ઘટાડતા. હવે i1 ત્યાં મૂકી દઈએ. તો હું હવે કાઢી નાખું છું. કાઢતા પહેલાં એક કામ કરું, ફરીથી હું તમને આટલું વાત સમજાવી દઉં કે શું કર્યું હતું. છેલ્લે આપણે અહીં આ રિલેશન સુધી પહોંચ્યા. આપણે આ રિલેશન શું કહે છે? in બરાબર શું છે? તો આપણી જે ફોર્મ્યુલા મેળવવાની છે એ જ in છે. એનો મતલબ કે આપણે હવે in મેળવવા તરફ જઈ રહ્યા છીએ. જેમાં પહેલા કેસમાં તમે in મેળવી દીધો છે. જુઓ જવાબ, in તમારો જવાબ મળી ગયો છે. અહીં જુઓ ઇન્ટિગ્રેશન, કયા કેસમાં? n ઇવન પોઝિટિવ ઇન્ટેજરમાં. અહીં ગયા ઇન્ટિગ્રેશન છે, આ સીધો જવાબ થયો. in એટલે કે તમને આ ઇન્ટિગ્રેશન જે છે એ જવાબ મળી ગયો છે. હવે આપણે કેસ નંબર 2 માં આવ્યા છીએ, પણ કેસ નંબર 2 માં i1 શોધીને મૂકવાના છે. બરાબર છે? તો શરૂઆત અહીંથી થઈ હતી, પણ એમાં શું કર્યું? in આપણે રિલેશન બનાવ્યું અને રિલેશનમાં n-2 એની જગ્યાએ મૂક્યા, n-4 મૂક્યા. એના કારણે આપણને આ બધા મળ્યા. એના કારણે આ મૂકી શક્યા અને આપણે in ને ઘટાડતા, મતલબ in ને નીચેની ઇન્ડેક્સ ઘટાડતા જઈએ છીએ ને. n-2 i, n-4 i, n-6 i. છેલ્લે આપણે અંદાજ માર્યો કે ઇન્ડેક્સ 0 આવે ક્યારે? ઇવન નંબર હોય તો. અને ઓડ પોઝિટિવ ઇન્ટેજર n હોય તો છેલ્લી ઇન્ડેક્સ 1 આવે. તો એ આઈડિયા સાથે આપણે ચાલીએ છીએ. તો હવે અહીં મારે i1 શોધવાના છે. તો એ શોધવા માટે હું આ ભાગ કાઢી દઉં છું. ચલો તો i1 શોધીએ છીએ. i1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇનની 1 પાવર x dx. કેમ? કારણ કે in શું છે? 0 થી π/2 સાઇનની n પાવર x dx છે. તો n બરાબર 1 મૂકો તો i1 મળે. સો ઇઝ ઇક્વલ ટુ
0 થી π/2 પણ આનું તો ઇન્ટિગ્રેશન લખી દો ને સીધું સાઇનનું ઇન્ટિગ્રેશન શું થાય માઇનસ કોસ થાય શું થશે માઇનસ કોસ એક્સ લિમિટ કઈ આવશે π/2 0 હવે માઇનસને હું બહાર કાઢીને લખું તો માઇનસ કોસ એક્સ લિમિટ કઈ છે π/2 0 ચલો માઇનસ કેટલા થાય કોસ π/2 મૂકો એક્સ બરાબર π/2 મૂકો કોસ π/2 0 અને કોસ 0 1 થાય એટલે 0 માઇનસ માઇનસ 1 ધેટ ઇક્વલ ટુ 1 આન્સર થાય છે તો I1 તમને કેટલો મળ્યો 1 તો અહીં મૂકી દો I1 બરાબર 1 તો ધેરફોર IN ની ફોર્મ્યુલા શું થશે ધેરફોર IN ઇઝ ઇક્વલ ટુ અહીં તમે IN ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો n minus 1 n minus 2 n minus 3 n minus 4 n minus 5 up to end 2/3 અને બાજુમાં 1 અહીં છેલ્લે શું છે n minus 5 અને અહીં n minus 4 છે એ શું છે n minus 3 n minus 2 છે ઓકે ચાલો હવે આગળ જઈએ તો મતલબ તમને બંને કેસમાં આન્સર મળી ગયો છે 10 ઇન્ટિગ્રેશન 0 to π/2 sin n power x dx આના જુઓ તમને બે જવાબ મળ્યા કયા જવાબ મળ્યા કેસ નંબર 1 અને કેસ નંબર 2 ની અંદર કેસ નંબર 1 આ IN એટલે શું સમજવાનું આ જ સમજવાનું કારણ કે IN તમે કોને કહ્યું હતું આને જ કહ્યું હતું ને 0 થી π/2 sin n power x એને તમે કહ્યું હતું IN એટલે એ જ સમજવાનું તો IN મતલબ તમને ત્યાં શું જવાબ મળ્યો આ લખીએ તો ત્યાં જવાબમાં તમને n નીચે હતા ઉપર n - 1 હતા હવે જુઓ બે પાવર ઘટતી જાય છે દેખાય છે નીચે n - 2 n - 4 છે તો નીચે n છે તો નીચે શું લખાશે n - 2 પછી n - 4 આ પ્રમાણે આવે છે મતલબ નીચે n બે પાવર ઘટતી જાય છે ઉપર પણ બે પાવર ઘટતી જાય છે જુઓ મતલબ બે પાવર ક્યાં સોરી બે નંબર ઘટતા જાય છે નીચે n છે n - 2 n - 4 છે નીચે બે નંબરો ઘટતા જાય છે ને એમ ઉપર પણ બે નંબરો ઘટતા જાય છે તો n - 3 n - 5 અપ ટુ n બે નંબરો ઘટતા આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ 1/2 π/2 સુધી પહોંચીએ છીએ આ કયા કેસની અંદર વાત કરી ઇફ n ઇઝ n n કેવો નંબર છે ઇઝ એન ઓડ સોરી ઇવન પોઝિટિવ ઇન્ટેજર આ n ઇવન પોઝિટિવ ઇન્ટેજર હોય તો તમને આવો જવાબ મળે છે હવે ઓડ પોઝિટિવ ઇન્ટેજર હોય તો તમને જો કેસ નંબર 2 n ઓડ પોઝિટિવ ઇન્ટેજર હોય તો તમને આવો જવાબ મળે છે જવાબ એક કઈ શરૂઆત તો સેમ જ છે જુઓ અહીં n - 1 બે ઘટાડતા જાઓ જુઓ નીચે બે ઘટે છે ઉપર જુઓ બે ઘટે છે હે ને તો નીચે શું થશે n - 2 n - 4 n - 3 n - 5 અપ ટુ n જો આ બંને જવાબમાં એક સિમિલારિટી છે જુઓ અહીં શરૂઆત સરખી રીતે થાય છે બાકીના બધા ટર્મ સરખી રીતે આવે છે ખાલી છેલ્લે પ્રોબ્લેમ થાય છે અલગ થાય છે ને અહીં 1/2 આવે છે તો અહીં શું આવે છે 2/3 આવે છે અને અહીં 2/3 આવે છે તો બાજુમાં આપણે કેટલા આવે છે 1 આવે છે આ કયા કેસની વાત છે ઇફ n ઇઝ n ઓડ પોઝિટિવ ઇન્ટેજર તો બંને ફોર્મ્યુલામાં જો શરૂઆત n - 1 થી થાય છે બે નંબરો ઘટાડતા જવાના ઉપર નીચે અહીં છેલ્લે જો 1/2 આવતા હોય તો બાજુમાં π/2 મૂકવાના અને છેલ્લે 2/3 આવતા હોય તો 1 મૂકવાના રહેશે આ પ્રકારે તમે ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો હવે ધારો કે આપણે ઉદાહરણ તરીકે એકાદ બે દાખલા લઈએ ચલો સમજવા માટે ફોર્મ્યુલાને તો હું એક્ઝામ્પલ તરીકે તમને આ ફોર્મ્યુલા સમજાવું ચલો એક્ઝામ્પલ તો પહેલા ધારો કે હું લઉં 0 થી π/2 sin ની 8 પાવર x dx ગણવી છે મારે તો પહેલું સ્ટેપ તો જો બંને ફોર્મ્યુલામાં તમારે શરૂઆત તો ક્યાંથી થાય છે નીચે n આવે ઉપર n - 1 અહીં n ની જગ્યાએ કોણ છે 8 છે એટલે નીચે 8 આવશે ઉપર 1 ઓછા 8 હોય તો ઉપર 7 આવશે હવે શું કરવાનું છે જો ઉપર નીચે બે ઘટે છે ને તો બે ઘટાડતા જાઓ તો 7 પછી 2 ઘટે તો 5 થાય અહીં 6 થશે અહીં 3 થશે અહીં 4 થશે
અહીં 1 થાય, અહીં 2 થાય. મેં તમને કહ્યું હતું ને ઘટતા ઘટતા કાં તો 1/2 આવશે કાં તો 5/2 આવશે, પ્લસ સોરી 1/2 આવશે કાં તો 2/3 આવશે. તો 1/2 આવે એટલે બાજુમાં તમારે બાય ડિફોલ્ટ મૂકી જ દેવાના, 1/2 આવે એટલે 5/2, હને? તો તમારે આ જવાબ આ ગુણાકાર કરવાથી મળી જશે. એ જ પ્રમાણે ધારો કે તમને કોઈ પૂછે કે 0 થી π/2 સાઇનની 9 પાવર એક્સનો જવાબ શોધો, તો શરૂઆત તો નીચે સરખી રીતે જ થાય છે. જુઓ નીચે n-1 ગમે તે ફોર્મ્યુલા વાપરો, તો નીચે 9, હે ને? તો ઉપર કેટલા આવશે? 8, એક ઘટાડીને 2 ઘટાડો તો 7, 6, 4, 5, 2, 3, 2/3 આવે એટલે કેટલા મૂકવાના? 1 ઇઝ ઇક્વલ ટુ, તો જુઓ અહીં n ઇવન હતું માટે છેલ્લે 1/2 π/2 આવે છે, અને નીચે n ઓડ હશે એટલે 2/3 1 છેલ્લે આવે છે. તો આ પ્રકારે તમને n સાઇનની ઉપર ગમે તેટલી પાવર આપેલી હોય અને તમને ઇન્ટિગ્રેશનનો જવાબ જોઈતો હોય તો તમે મેળવી શકો. જોઈ લો, સમજણ પડી? આ 2 એક્ઝામ્પલ પરથી તમે સમજણ પડે કે ફોર્મ્યુલાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. બાકીના ઘણા દાખલા છે, આપણે પછી જોઈશું, દાખલા પછી જોઈશું. આ ખાલી મેં ફોર્મ્યુલાનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે 2 ઉદાહરણ આપીને સમજાવ્યું. જોઈ લો.